નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ સહાયકની ભરતીની જો વાત કરીએ તો આજે થોડા સારા સમાચાર આવ્યા છે। ઘણા બધા ઉમેદવારો રાહ જોઈને બેઠા છે। ખાસ કરીને કટઓફની વાત કરીએ તો કટઓફ બાબતે પણ સારા સમાચાર છે। ઉમેદવારો જે પણ રાહ જોઈને બેઠા છે કે ભાઈ ભરતી બાબતે કંઈક નવી અપડેટ આવે, સારી અપડેટ આવે, તો એના વિશે આજે સરસ મજાના સવારમાં સારા સમાચાર આવ્યા છે। તમામ પ્રકારની બાબત આજનો વિડીયોમાં કવર કરી લઈશું। વિડીયો થોડો એવું લાગશે તો થોડો મોટો બનશે, કારણ કે આપણે બધી જ બાબત આજે સમાવવાનો પ્રયત્ન કરેલો છે, જેવી રીતે અગાઉના વિડીયોમાં આપણે કર્યો છે। એવી રીતે બને તો આપણે જે છે થોડી ટૂંકમાં માહિતી આપવાનો પણ પ્રયત્ન કરશું, જેના કારણે તમને ઓછા સમયમાં બધી જ માહિતી મળી જાય। જેમ બને વિડીયો ટૂંકો કરી માહિતી વધારે મળે એવો આપણે આજનો પ્રયાસ કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, એક પછી એક તમામ પ્રકારની માહિતી જોઈએ છે। શિક્ષણ સહાયકની ભરતીમાં અમુક વિષયોની જગ્યા સામે ઉમેદવારોની અરજી ઓછી આવી। વિદ્યાર્થી મિત્રો, રેગ્યુલર ટીચર ભરતીની માહિતીથી અપડેટ રહેવા માંગતા હો તો ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો, બાજુમાંથી બેલ આઇકનને પ્રેસ કરો। સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો, અને જ્યારે પણ તમે બેલ આઇકન દબાવો છો તો ઓલ કરી બેલ આઇકન દબાવજો, જેને કારણે તમને ટીચર ભરતીની તમામ પ્રકારની માહિતી મળતી રહે। વાત કરીએ છીએ મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, અંગ્રેજી, આંકડાશાસ્ત્ર સહિતના અમુક વિષયોમાં જગ્યાની સામે અરજીઓ જ ઓછી આવી છે। એક પછી એક તમામ માહિતી જોઈ છે। ટાટ મુખ્ય પરીક્ષાના કટ ઓફમાં 60% ઘટાડો કરવાની માંગણી ઉમેદવારોમાં ઉઠી રહી છે। બીજી વસ્તુ, તમે જો આ કદાચ વાંચી શકો તો જે છે અહીંયા ચોખ્ખું કીધેલું છે કે ભાઈ સેક્શન કમિટી સેલ, એટલે કે જો જે કટ ઓફ છે એ કટ ઓફ પ્રમાણે જો માર્ક નહીં મળે તો કટ ઓફ ઓટોમેટિક ઘટાડવામાં આવશે, ને એ પ્રમાણે જે છે જો ઉમેદવારો નહીં મળે તો કટ ઓફમાં ઘટાડો કરી અને જે છે ઉમેદવારોને ભરવામાં આવશે, બરોબર। આવું ઓલરેડી એક શેડ્યુલમાં કીધેલું છે। પછી શું કરવું ન કરવું એ ગવર્મેન્ટ ઉપર ડિપેન્ડ કરે છે, પણ એક આપણી પાસે આ પણ ચાન્સ છે, બરોબર। હવે આપણે જોઈએ છે મેઇન મુદ્દો, શિક્ષણ સહાયકની ભરતીમાં વિષયોની જગ્યા સામે ઉમેદવારોની અરજી ઓછી આવી। રાજ્યભરની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીની કામગીરી ચાલી રહી છે, ત્યારે મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, અંગ્રેજી, આંકડાશાસ્ત્ર સહિતના જે વિષયોમાં જગ્યાની સામે અરજીઓ ઓછી આવી હોય તેવી જગ્યાઓ માટે ટેટ મુખ્ય પરીક્ષાના કટ ઓફમાં 60% ઘટાડો કરવાની માંગણી ઉમેદવારોમાં ઉઠી રહી છે। કટ ઓફ વધારે હોવાથી ઉમેદવારો પાસે લાયકાત હોવા છતાં નોકરી માટે અરજી કરી શકતા નથી। હાલમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। તેમાં શિક્ષણ સહાયકની જો આપણે વાત કરીએ, શિક્ષણ સહાયકની ભરતી માટે રાજ્યના શિક્ષણ વિભાગે નિયત કરેલી ટેટ મુખ્ય પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। ત્યારે શિક્ષણ સહાયકની ભરતીમાં એવા ઘણા વિષયો છે જેમાં કુલ ખાલી જગ્યાઓની સામે ઉમેદવારોની ઓનલાઈન અરજીઓ ઓછી આવી છે। ત્યારે આવી જગ્યાઓ શિક્ષકોની ભરતી નહીં થવાથી જગ્યાઓ ખાલી રહેવાની શક્યતા રહેલી છે। જે વિષયોમાં જગ્યાઓની સામે અરજીઓ ઓછી આવી હોય તેવા વિષયોના કિસ્સાઓમાં રાજ્ય પરીક્ષા બોર્ડે ટાટ મુખ્ય પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું જે મેરિટ તૈયાર કર્યું છે તેમાં કટ ઓફ માર્કમાં ઘટાડો કરવામાં આવે તો અન્ય પણ પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે તેવી આશા ઉમેદવારોએ રાખી છે। વિદ્યાર્થી મિત્રો, આ જે બાબત હતી એ એક સારી બાબત છે કે ભાઈ ઉમેદવારો આશા રાખે છે, અને એક કઈ તો શેડ્યુલમાં પણ કીધેલો છે જો યોગ્ય ઉમેદવાર નહીં મળે તો નીચા કટઓફે પણ ભરતી કરી શકાશે। વિદ્યાર્થી મિત્રો, આ બાબતે તમારું શું કહેવું છે? વધુમાં વધુ ઉમેદવાર સુધી આ માહિતી પહોંચાડો, કારણ કે આપણે આપણા હક માટે લડીએ છીએ, તો આપણે અત્યારે આંદોલન પણ કરી રહ્યા છીએ, તો આપણે એન કેન પ્રકારે જે છે ક્યાંક સફળતા દેખાઈ રહી છે, અને આ ભરતી બહાર પડી છે એમાં આપણે એક ઉમેદવારોની જે જીત છે દેખાઈ રહી છે। તેમ છતાં વિદ્યાર્થી મિત્રો, તમારું આ બાબતે શું માનવું છે કે 60%થી કટ ઓફ નીચું ઘટાડવું છે કે ન ઘટાડવું જોઈએ? ખાસ કરી કમેન્ટ કરો અને વધુથી વધુ લોકોને આપણો વિડીયો શેર કરો, અને રેગ્યુલર ચેનલ સાથે જોડાયેલા રહો અને નવી અપડેટ મેળવતા રહો। તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।